સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરી એકમાત્ર આર્થિક જીવાદોરી સમાન છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી ચેરમેનની ચૂંટણી ન યોજાતા ગુજરાત હાઈકોર્ટમાં મામલે રીટ કરાતા ગુજરાત હાઈકોર્ટે 7 દિવસની અંદર જવાબ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવાની વાત કરતા સહકારી રાજકારણ ઘરમાં આવ્યું છે। જો કે આવતીકાલે સાબર ડેરીમાં ખાસ સાધારણ સભા બોલાવાઈ છે। તેમજ દૂધના ભાવ મામલે મહત્વની બેઠક હોવાની સાથોસાથ આગામી ટૂંક સમયમાં સાબરકાંઠા જિલ્લા સમાજ હતા દ્વારા ચૂંટણી યોજવા મામલે ચોક્કસ નિવેડો આવે તેવી સંભાવના અરજકર્તા દ્વારા સેવાઈ રહી છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની 900થી વધારે દૂધ મંડળીઓ તેમજ 3.5 લાખ જેટલા પશુપાલકો માટે મહત્વનું અંગ હોય છે। સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણી પૂરી થયાના 4 માસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી ન યોજાતા આખરે બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરતા મામલે આગામી ટૂંક સમયમાં ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી યોજાય તેવા સંકેતો સર્જાયા છે। જોકે સાબર ડેરીના મેન્ડેટ આધારિત 15 જેટલા ડિરેક્ટર હોવા છતાં હજુ સુધી નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં વાઇસ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી ન યોજાવાની સાથોસાથ વાર્ષિક ન ચૂકવતા પશુપાલકોમાં મામલે ભારે હંગામો સર્જાયો છે। તેમજ દૂધના વાર્ષિક ભાવ ફેરવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં દૂધનો વાર્ષિક ભાવ વધારો કેટલો અપાશે તે નક્કી ન કરાતા આખરે બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની રજૂઆત કરી। જોકે હાઈકોર્ટ દ્વારા મામલે સાબરકાંઠા જિલ્લા સમાહર્તાને 7 દિવસમાં જવાબ રજૂ કરવાનું કહેતા આગામી ટૂંક સમયમાં ચૂંટણી યોજાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। સાથોસાથ પશુપાલકોના પ્રાણ સમાન પ્રશ્નોનો ન્યાયિક ઉકેલ મળે તેવી પણ સંભાવના અરજદાર દ્વારા સેવાઈ રહી છે। અહેવાલ રાજ કમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સ્પષ્ટ કહ્યું છે કે તમે કેમ લેટ કરી અને એના કારણો આપો, એનો જવાબ માંગ્યો છે અને જવાબ સાથે એમને પ્રોગ્રામ રજૂ કરવો પડશે। કાયદો એ સર્વોપરી છે અને આપણા ન્યાયતંત્ર ઉપર મને પૂરો ભરોસો છે કે નજીકના દિવસોમાં ચેરમેનની ચૂંટણી થશે અને લોકોની જે લાગણી છે, લોકોની જે માગણી છે એ માગણી સંતોષાશે। સાબર ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી અને નવા સભાસદો બાબતની લોક લાગણી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો આર્થિક મંદીમાં ખૂબ સપડાઈ રહ્યા છે। આ જિલ્લાની અંદર કોઈ મોટા ઉદ્યોગો નથી। આમ પ્રજા, વિધવા બહેનો અને ખાસ કરીને બહેનો આ ધંધા સાથે જોડાયેલી છે। આર્થિક બાબતોમાં એમની અત્યારે કોઈ જરૂરિયાત પૂરી પાડતું હોય તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અંદર આ દૂધ સંઘ એક એવી સંસ્થા છે કે સામાન્યમાં સામાન્ય પ્રજાને મદદરૂપ થવાની ભાવનાવાળી આ સંસ્થા છે। ત્યારે સરકારને આ બાબતે હું એમ માનું છું કે એમાં ચંચુપાત ન કરવો જોઈએ કે એની ચૂંટણીમાં ચેરમેન કોણ થાય, કોને મેન્ડેટ આપવો, પણ મેન્ડેટ પ્રથાના કારણે સહકારી પ્રવૃત્તિમાં મેન્ડેટ પ્રથા હોઈ શકે જ નહીં, પણ એમના ચંચુપાતના કારણે આ દિન સુધી ચૂંટણી થઈ નથી અને ચૂંટણી ન થવાના કારણે આવડી મોટી સંસ્થાના કાર્યકારી ચેરમેન હોવાના કારણે કોઈ ઠોસ નિર્ણય ન લઈ શકવાના કારણે આજે લોકોને એના રિટેન્ડર મની જે મળવા જોઈએ યોગ્ય સમયે કે એમના ખાતર, બિયારણ, ખેડ, દવા આ બધામાં મદદરૂપ થતી આ સંસ્થા છે। સમયે પૈસા મળે તો આ કરી શકે, બાળકોની ફી, એની ચોપડી, નોટો આ બધા માટે હંમેશા આ સમય 6ઠા મહિનાના એન્ડના વીકમાં જો મળે તો હું એમ માનું છું કે એમને મદદરૂપ થવાય, પણ સરકારની ખોટી ચંચુપાતના કારણે આ દિન સુધી જ્યારે ચૂંટણી નથી થઈ ત્યારે મેં કલેક્ટર સાહેબને પણ લેખિત પણ આપ્યું હતું, એમડીશ્રીને પણ આ બાબતમાં લેખિત આપ્યું હતું, પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા। અને આ રીતે સહકારી પ્રવૃત્તિ એક રાજ્ય સરકારની મોનોપોલી હોય, કાયદાથી કોઈ જગ્યાએ મેન્ડેટ પ્રથા હોઈ શકે જ નહીં। સહકારી પ્રવૃત્તિમાં કોઈ પક્ષ ના હોઈ શકે, જે સભાસદો નક્કી કરીએ ડિરેક્ટર હોઈ શકે, પણ સહકારી પ્રવૃત્તિ પર પૂરો પંજો આ રાજ્ય સરકાર લગાવી રહી છે અને જેના કારણે દૂધ ઉત્પાદકો આજે ભારે નુકસાન વેઠી રહ્યા છે।